કેમ છો મિત્રો, આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં। તો આપણે જવાના છીએ લાડોલ હરસિદ્ધ માતા મંદિરે। તો ચાલો આપણે જઈએ માતાજીના મંદિરે। આ બાઇક લઈને આપણે જવાના છીએ। તો ચાલો જઈએ। અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો પૂરો સુધી જોજો। વિડીયો જોઈને પછીને કોમેન્ટ કરો। જોઈ લે અત્યારે પેટ્રોલ ટોકી તો ફૂલ જ છે આપણી। જોઈએ, ચાલુ કરીને જઈએ હવે। એ જઈને પછી બનાવીએ। હવે આવી ગયા છે મંદિરે। પેલું રે સામે મંદિર ઘણું બધું મોટું છે। તો ચાલો જઈએ સાથે। આવી ગયા છે મંદિરે। તો આપણે ગાડી પાર્ક કરી દઈએ, પછી અંદર જઈએ મંદિરમાં। તો ચાલો પાર્કિંગ કરીએ। તો પાર્કિંગ કરી રહ્યા છીએ। તો કરી દીધી પાર્કિંગ। હા, આવી ગયા છીએ મંદિરમાં। ચાલો જઈએ દર્શન કરવા। તો જઈએ મંદિરમાં હવે। પહોંચીએ હવે મંદિરે। મંદિરની પ્રતિષ્ઠા ને બધું છે। પાર્કિંગ છે જોડે। અમુક ભક્તો આવી રહ્યા છે। બાજુમાં બેઠેલ છે પોલીસવાળા। આ રહ્યું આપણું મંદિર। હવે મંદિરમાં જઈએ અંદર દર્શન કરવા। જઈએ હવે। એ કાર્યાલય હતું અને જઈએ। આવી ગયું મંદિર આપણું। આ રહ્યું મંદિર બી। આ સાઈડ હનુમાનજીનું મંદિર છે। આ હવે હરસિદ્ધ માતાનું મંદિર। આ પૂજારી બેઠેલા જ છે અંદર મંદિરમાં। આ મંદિર હરસિદ્ધ માના દર્શન કરી લો મિત્રો। અને તમે પણ જવાનું ભૂલતા નહીં। એ બટકું ભૈરવ છે। આ રે પૂજારી મંદિરના। હવે જઈએ બહારની સાઈડ। આ પડે છે ગરબો માતાજીનો। એ ઉપર જવાનો રસ્તો છે। બેસવાની સુવિધા પણ છે ત્યાં મંદિરે। આ મંદિર છે બહારનો નજારો મંદિરના। હવે પાછળ જોઈએ પાનની પરબ છે। ગોગ મહારાજનું મંદિર પણ છે જોરમાં। તો કરો દર્શન ગોગ મહારાજના મંદિરના। હવે બીજા જઈએ। જુઓ મંદિર ઉપરથી પણ સારું છે। આ સીડીઓ ને બધું જ છે વસ્તુ મંદિરની। સામે હવનકુંડ છે। ત્યાં દર પૂનમે હવન થાય છે। કંઈક પ્રસંગ હોય તો ત્યાં હવન થાય છે। ત્યાં મંદિર પણ છે અંબેમાનું। બ્રહ્માજી જેવા કરે છે હવન। આ હવન જોવા માગતા હોય તો મંદિરની યુટ્યુબ ચેનલ છે, જરૂર સબસ્ક્રાઈબ કરજો। આ રહ્યું કાર્યાલય। દાનપેટ અહીં સ્વીકારવામાં આવે છે। તો ચાલો જઈએ હવે બીજા મંદિરે। તો મિત્રો હવે આપણે જઈએ ઉપર। જોવાલાયક છે મંદિરને। તો ચાલો જઈએ। આ મંદિરમાં આવે તો આપણે જઈએ ત્યાં જવા ભૂલતા નહીં। તે ખૂબ સરસ જોવાનું છે। તો ચાલો જઈએ ઉપર। આ છે બધું વસ્તુનો સ્ટોર છે। મંદિરનું સામગ્રી પણ મળે છે। તો ચાલો જઈએ। અને આ પહેલું જઈએ શનિદેવનું મંદિર છે।
આ ગણપતિ ભગવાનનું મંદિર છે. તો ચાલો જઈએ બીજી જગ્યાએ હવે જોવા. આ માતૃ પિતૃ ભક્ત શ્રવણ છે, તેમના માતા પિતાને ઉપાડીને જાય છે તે બતાવેલ છે આ વિડીયોમાં. તેમના માતા પિતાને ઉચકીને વનવાસમાં જાય છે તે ચિત્ર છે હાલ. તો જઈએ આગળ. બટકુનાથ આવ્યા, સ્વાગત કરે છે આપણું. આ ભાથીજી મહારાજ છે. અને આ સરસ્વતી માં છે. સરસ્વતી માનું છે આ. મિત્રો આ સરસ્વતી માતાનું મંદિર છે. તો ચાલે જઈએ હવે. આ બીજું પણ મંદિર છે. હવે જઈએ. આ રહ્યું બીજું મંદિર. આ રહ્યું ગોગ મહારાજનું મંદિર, માતાજીનું મંદિર. તો ચાલો જઈએ હવે બીજી જગ્યાએ. તો જુઓ મિત્રો, ઉપરથી નજારો કેવો મસ્ત લાગે છે. પૂરા મંદિરનો કવર થાય છે નજારો. આ ઋષિઓ આપણા ઋષિઓનું છે બધું. અત્યારે ઋષિઓ બતાવે છે તેમનું સ્થાન. તો જોઈએ. હવે જઈએ બીજી જગ્યાએ. આ બી છે મંદિર. તો જઈએ આ મુખમાં. અહીંયા સુધી આવો તો બાળકોને લાવવાનું ભૂલતા નહીં. આ બાળકોને ખૂબ મોજ કરે તેવું છે. અને જુઓ પૂરું મંદિર ઉપરથી બી છે. તો જઈએ અંદર. આ અખંડ જ્યોત છે તે 2400 કલાક લાગતી જ હોય છે દીવો. તો જઈએ. આ રહ્યું મંદિર. માતાજીનું મંદિર છે. સરસ્વતી માં, મહાલક્ષ્મી માં, મહાકાળી માનું મંદિર છે. 3 માતાજીનું મંદિર છે. તો જઈએ બીજી જગ્યાએ જોવા. તો હવે આ રહ્યું મંદિર અંબે માનું. હવે જઈએ બીજી જગ્યાએ. આ રહે શિવલિંગ છે. અલગ અલગ શિવલિંગ છે. આ પણ છે શિવલિંગ. હવે જઈએ. હવે નીચે જઈએ. આ રહ્યું તે છાપડી છે માતાજી શ્રી રામની. હવે જઈએ બીજે. આ ખૂબ જોવાલાયક નજારો છે. આ રહ્યા હવન કુંડમાં હવન કરતા દેવો બધા અલગ અલગ છે. કૈલાસ માનસરોવર હિમાલયનું છે. જોઈએ શિવજી બેઠા છે અને આજુબાજુ પણ છે. ઋષિઓ પણ છે સાથે. ખૂબ જોવાલાયક છે. આ શ્રી હનુમાનજીનો તરતો પથ્થર છે. તે સાચી વાત છે. તે 2400 કલાક તરતો પથ્થર જ છે. આ ગોગ મહારાજનું મંદિર, બધા માતાજીનું મંદિર છે. આ બધા મંદિર. ગોગ મહારાજનું મંદિર છે. ઉમિયામાં બધા માતાજીનું મંદિર પણ છે. આગળ ઉમિયા માતા મંદિર આવે છે. નીચે આ જો ઋષિનું પણ છે મંદિર. તો જઈએ. આ રે પાછળનો નજારો. પાછળ ગામ પણ છે, તળાવ પણ છે. ખૂબ જોવાલાયક નજારો છે. આરે તરતો પથ્થર તરી રહ્યો છે.
લોકો શ્રદ્ધા રાખીને આવે છે તો તેમનું કામ પૂરું પાડે છે. અને જઈએ નીચે. હવે હજુ નીચે જોવાનું બાકી છે અને ભોજન પ્રસારણનું પણ ચાલુ જ હોય છે ગમે ત્યારે. તો જઈએ નીચે. હવે આવી ગયા નીચે. હવે આરે મંદિરો. હવે આ બધા મંદિર જ છે. તો આપણે આવી ગયા છે બહુચરમાના મંદિરે. આ બહુચરમાનું મંદિર છે અને આ બીજા અંબેમાનું મંદિર છે. તો દર્શન કરી લે મિત્રો. અને બીજું મંદિર છે સ્વામિનારાયણનું. અને આ રામાપીરનું મંદિર. દર બીજે રણુજા મેળો ભરાય છે રામાપીરના મંદિરે. એના મંદિર છે. આ બીજું મંદિર. આ ખોડલમાનું મંદિર છે. આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. અને આ બીજા માતાજીનું મંદિર છે. આ રહ્યું ઉમિયામાનું મંદિર. આ બીજા ઘણા મંદિર છે, હજુ જોવા જ જાઓ. આ છેલ્લું મંદિર. અને અહીંયા ભોજન પ્રસારણ થાય છે. તો તો અહીંયા પ્રસાદ લેતા રહેજો. ખૂબ જ મીઠી પ્રસાદ છે. તો મિત્રો આપણે હવે જઈએ મંદિરમાં. આ હવનકુંડ છે. આ મંદિરનો પાછળ પણ મંદિર છે. તો ચાલો જઈએ મંદિરમાં દર્શન કરવા. તો જઈએ હવે. આ રે વિશ્વકર્મા પ્રભુજી. આ રે તેમનું મંદિર. અને જઈએ બીજા મંદિર હનુમાનજીનું છે. હવે જઈએ. હવે આ રાજે રણછોડરાયનું મંદિર. અને આ બીજું પણ મંદિર છે જોરમાં અંદર. તો જોઈએ હવે મંદિરમાં દર્શન કરવા. કરો દર્શન મિત્રો. હવે આ બીજું પણ મંદિર છે કૃષ્ણજીનું છે. તેમનું મંદિર દ્વારકામાં આવે છે. દ્વારકા નગરી. હારે ઋષિનું મંદિર. ઋષિ કહીએ પણ તોય ઠીક. હવે રણછોડરાયનું મંદિર. તો દર્શન કરી લો મિત્રો. તો મિત્રો જુઓ હવે જવાના છીએ બહાર. હાર્યું પાછું આવી ગયા છીએ. ત્યાં ગમે તે ખરીદી શકે છે. ત્યાં બંદૂક પણ મળે છે, સામાન પણ મળે છે. અને મંદિરનો પૂજાનો સામાન પણ મળે છે ત્યાં. અને નાના છોકરાના રમકડા જેવા વગેરે બધું મળે છે. દોરડા, ચેનો પહેરવાની, લોકેટ, કિચન, મારા બધું જ મળે છે અહીંયા. અલગ અલગ માતાજીના ફોટા પણ મળે છે. હારી જુઓ. તો વિડીયો કેવો લાગે છેલ્લે સુધી જોયો તો લાઈક શેર કરજો. અને મારી સાથે ચેનલમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ પર. તો ચાલો જઈએ હવે.